5G નેટવર્કના જમાનામાં હજુ પણ ગુજરાતના કેટલાક ગામડાઓ એવા છે કે જ્યાં પૂરતા પ્રમાણમાં નેટવર્ક નથી મળી રહ્યું। ત્યારે આવા પછાત વિસ્તારોમાં હાઈ સ્પીડ બ્રોડબેન્ડ મળી રહે તે માટે કેન્દ્ર સરકારે નેશનલ બ્રોડબેન્ડ મિશન 2.0 લોન્ચ કર્યું છે, જેના ભાગરૂપે દેશના 90% વિસ્તારોમાં હાઈ સ્પીડ બ્રોડબેન્ડ સુવિધા 2030 સુધીમાં પહોંચાડવામાં આવશે। ખાસ કરીને પછાત વિસ્તારોની શાળાઓ, પંચાયત ઓફિસ તેમજ આંગણવાડીઓમાં હાઈ સ્પીડ બ્રોડબેન્ડ કનેક્શન ઉપલબ્ધ થાય તે માટે કામગીરી શરૂ કરવામાં આવી છે। जो NBM मिशन 2.0 है, इसको आज ऑनरेबल मिनिस्टर साहब ने संकल्पित हम लोगों को करवाया है और ये 2025 से 2030 के बीच में इन सारे जो मापदंड हैं उनको हमें प्रयास करना है और उनको हमें हासिल करना है। तो इसमें ये चीज़ है नेशनल ब्रॉडबैंड मिशन में कि हाई स्पीड ब्रॉडबैंड जो है हम सबको बाई 2030 तक दे सकें। तो आ तरफ भारते जीत्यो महिला खो-खो वर्ल्ड कप। फाइनल में नेपाल सामे भारतनी शानदार जीत। भारतीय टीम में गुजरातनी खेलाड़ीनुं योगदान। डांगनी ओपीना भिलारे गुजरातने अपाव्यो गौरव। तो आ तरफ अमरेली जिल्लाना बगसरामां छेल्ला 8 वर्षथी टिफिन सेवाना नामे सेवानी सरवाणी वही रही है। અહીં ગુરુકૃપા અન્ન ક્ષેત્ર દ્વારા 110 ટિફિન મફતમાં ઘેર ઘેર પહોંચાડવામાં આવે છે। આ અન્ન ક્ષેત્ર સવારે 8 થી રસોઈ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવે છે અને બપોરે 11 વાગ્યા સુધીમાં ઘેર ઘેર પહોંચાડવામાં આવે છે। આ અન્ન ક્ષેત્રમાં સેવાભાવી કાર્યકરો દ્વારા સેવા કરવામાં આવે છે। દાતાઓના સહયોગથી આ કામગીરી કરવામાં આવે છે, જેમાં કોઈ પણ વ્યક્તિનો જન્મદિવસ હોય તેમજ પુણ્યતિથિ હોય તેઓ પણ અહીં એક દિવસની ટિફિન સેવા આપે છે। કોરોનાની મહામારીમાં પણ આ સેવા અવિરત ચાલુ રહી હતી। આ અન્ન ક્ષેત્રનો મુખ્ય ઉદ્દેશ કોઈ ભૂખ્યો ના રહે તેવા આશયથી આ સેવા કરવામાં આવે છે। બગસરામાં અમે ગુરુકૃપા અન્ન ક્ષેત્ર ચલાવીએ છીએ અને કોઈ ભૂખ્યા બગસરામાં ન ઉતરે એ હેતુથી આજે ઘેરે ઘેરે ટિફિન પૂગવાની વ્યવસ્થા કરી છે અને અમને બગસરા અને બગસરાના આપણા સિટીના બધા અહીંથી વતનથી બહાર ગયા હોય એ આપણને દાતા તરીકે આપણને પૂરું પાડે છે અને ક્યારેક ક્યારેક વેઇટિંગમાં પણ નામ બધાને હોય છે। આવી રીતે અમે ભગીરથ કાર્ય કરી રહ્યા છીએ। આ ટિફિન સેવા અમે 5/7/2018 થી ચાલુ કરેલ છે। જયસુખભાઈની આગેવાની નીચેથી અમારી કમિટીમાં 8 સભ્યો છે। આજે 8 વર્ષ થયા, 9મામાં મંગલ પ્રવેશ શરૂ થઈ જાય છે। પછી દરરોજનું કામ સવારના 7 થી 11 વાગ્યા સુધીમાં પૂરું થઈ જાય છે। બગસરામાં ગુરુકૃપા ટિફિન સેવા જે અવિરત અત્યારે છેલ્લા 8 વર્ષથી ચાલુ છે, જેમાં 108 ટિફિન અત્યારે દેવામાં આવે છે અને ઘરે ઘરે આજે ટિફિન પહોંચાડવામાં આવે છે, જેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી। અને હાલમાં આ ટિફિન સેવા જે ચાલુ થઈ જેમાં ભૂખ્યો કોઈ ના રહે એવા આશયથી ચાલુ કરવામાં આવે છે। સંદેશ બોલિવૂડના જાણીતા ગાયક દર્શન રાવલે લગ્ન કર્યા બાદ માદરે વતન વિજાપુર ખાતે કુળદેવીના દર્શન કરીને આશીર્વાદ લીધા। નવી ઇનિંગની શરૂઆત નવદંપતીએ વિજાપુરના ગરીબ બાળકો અને વૃદ્ધાશ્રમમાં ભોજન કરાવીને કરી હતી। વિજાપુર ખાતે એક નાનો સંગીતનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। દર્શન રાવલે હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કરીને ઘર સંસારની શરૂઆત કરી છે। તો આ તરફ જૈનોના પવિત્ર યાત્રાધામ પાલિતાણા ખાતે શેત્રુંજય તીર્થયાત્રામાં જે શ્રદ્ધાળુઓએ સંપૂર્ણ ઉપવાસ સાથે 7 વાર શેત્રુંજય યાત્રા કરી છે એવા શ્રદ્ધાળુઓએ મંત્રી હર્ષ સંઘવીએ ખભો આપી યાત્રા સુખરૂપ બનાવી હતી। તેમણે સેવા કાર્યમાં જોડાઈને શ્રદ્ધાળુઓની આદરભાવપૂર્વક સેવા પણ કરી હતી। શેત્રુંજયની મુલાકાત વેળાએ વિવિધ જૈન દેરાસરોમાં દર્શન કરી ગુરુ ભગવંતોના આશીર્વાદ પણ મેળવ્યા હતા। મહેસાણાના મોઢેરામાં ઉત્તરાર્ધ મહોત્સવનો આરંભ। ઉત્તરાયણ પછી યોજાય છે ઉત્તરાર્ધ મહોત્સવ। શાસ્ત્રીય નૃત્ય પવન 2 દિવસનો ઉત્તરાર્ધ મહોત્સવ ઘુંઘરૂના ઝનકાર અને નર્તનથી સર્જાયો નયનરમ્ય નજારો। શિલ્પ, સ્થાપત્ય, સંસ્કૃતિ અને કલાને જીવંત રાખતો ઉત્સવ। કલાકારોનું મહાનુભાવોના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું। आज यहाँ परफॉर्म करके हमें बहुत अच्छा लगा। इस एम्बियंस और सन टेम्पल के जो एटमॉस्फेयर में हमें बहुत अच्छा लगा आज परफॉर्म करके।
युवा सांस्कृतिक विभाग को मैं बहुत बहुत धन्यवाद देना चाहूँगी कि हमें ये मौका मिला है और हमें मौका मिलते रहना चाहिए कि हम बार बार यहाँ आएंगे और परफॉर्म करें। क्या क्या परफॉर्म किया आपने? हम दशावतार करें, जयदेव विष्णु के 10 इनकारनेशन, और उसके साथ साथ हमने मोक्ष, जो ओडिसी के लास्ट आइटम, जो एक डांसर अपने आप को सरेंडर करता है भगवान के सामने, उसको हमने परफॉर्म किया है। मैं मोहिनीअट्टम नृत्यांगना हूँ, बड़ौदा स्थित कलाकार हूँ। मेरे साथ मेरे 5 शिष्यगण आए हैं। हम यहाँ उत्तरार्ध महोत्सव में भाग लेते हुए अत्यधिक आनंदित है। हम सूर्य भगवान के समक्ष हमारे 3 प्रस्तुतियाँ यहाँ पे अर्पण कर रहे हैं। सूर्याष्टकम, फिर नरम और अंत में जीवा। क्या फील कर रहे हैं आज आप? ये एक स्थल है जहाँ हमारे शास्त्रीय नृत्यांगनाएं, मैं और अन्य सारे जो भी हमारे शास्त्रीय परंपरा आगे ले जाते हैं, हम सब यहाँ नृत्य प्रस्तुत करते हुए काफी गर्वित महसूस करते हैं। 2025 એક ભવ્ય ઉજવણી આ વર્ષે ચાલુ થઈ ગયું છે। દર વર્ષે આ વર્ષે પણ ગુજરાત સરકારના સાંસ્કૃતિક યુવા વિભાગ તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જિલ્લા વહીવટીતંત્ર સાથે। આ સૂર્ય મંદિર છે મોઢેરાના, એ વિશ્વ પ્રખ્યાત છે અને આપણા ઐતિહાસિક વારસો છે અને ગુજરાતના ગૌરવ છે। આપણા પૂર્વજોએ 1032ના સાલમાં આવા એક મંદિરનું નિર્માણ કર્યું છે જે વિશ્વમાં આપણું આર્કિટેક્ચરલ સ્ટાઇલ અને કેપેસિટીનું એક ઓળખ બની ગયું છે। સૂર્યનું પહેલું કિરણ આ મંદિરમાં પડે હતી, અંદર પ્રકાશ પડે છે, એ મંદિરનું ખાસિયત છે। સામેની કુંડ છે એને રામકુંડ પણ કહેવાય છે। તો આ તરફ નડિયાદના માઈ ભક્તે અંબાજી મંદિરમાં સોનું ચડાવ્યું। 100 ગ્રામ સોનાનો હાર માં અંબાને અર્પણ કર્યો। 7,65,440 રૂપિયાની કિંમતનો હાર મંદિરમાં ચડાવ્યો। સોનાના હારની સાથે એક જોડી બુટ્ટી પણ ભેટ આપી। નડિયાદના નિવૃત્ત શિક્ષક અને શિક્ષિકાએ કર્યું દાન। અંબાજી મંદિરમાં નવચંડી યજ્ઞ કરી ધજા અર્પણ કરી।